પ્રણામ. ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉના તાસમાં આપણે ગ્રાહક અધિકારો વિશે સમજ્યા અને ગ્રાહક શોષણના કારણોની પણ ચર્ચા કરેલી. હવે આજના તાસમાં આપણો એક વિસ્તૃત મુદ્દો છે, વ્યવહારિક સમજવા સાથે ઘણું ઉપયોગી છે. ગ્રાહકોની ફરજો સવિસ્તાર સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, પરીક્ષામાં સૌથી વધારે પૂછાયેલો પ્રશ્ન પણ છે. બીજી રીતે કહીએ તો ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ. એક એક મુદ્દાઓ આપણે લઈએ છીએ, જેમાં અગત્યના જે મુખ્ય મુદ્દાઓ છે એનો ઉલ્લેખ પહેલાં કરીશું, ત્યારબાદ કેટલાક વ્યવહારિક ઉદાહરણો સાથે સમજીશું. તો પહેલો મુદ્દો જોઈએ કે કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલાં કે સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે વસ્તુ કે સેવાની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, ગેરંટી વગેરે તપાસી લેવા જોઈએ. મિત્રો, અગાઉના તાસમાં આપણે વાત કરી કે ગ્રાહકને માહિતી મેળવવાનો અધિકાર છે. તો કિંમત સંબંધી કે ગુણવત્તા, વેચાણ પછીની સેવા, એની ગેરંટી, આ બધી બાબતો તપાસવી જોઈએ ગ્રાહકે. શક્ય હોય ત્યાં તેનું ગેરંટી કાર્ડ પણ લેવું જોઈએ. ગેરંટી કાર્ડ પણ અવશ્ય લેવું. ગ્રાહકે હંમેશા બજારમાંથી BSI, બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, ISI, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, એગમાર્ક, આ બધા વિવિધ માર્કાઓવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો, જે સ્ટાન્ડર્ડ છે. વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી. કહેવાનો ભાવાર્થ છે, કોઈ ચોક્કસ ઉત્પાદકો જે ઉત્પાદન સંબંધી સ્ટાન્ડર્ડાઇઝેશન ધરાવતા હોય, વિશિષ્ટતા ધરાવતા હોય, એવા ઉત્પાદકોની ચીજવસ્તુઓને પ્રાધાન્ય આપવું. બીજો મુદ્દો કે ગ્રાહકે ચીજવસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતા પહેલાં કે સાચી પસંદગી કરતી વખતે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો. જે ઉપરના મુદ્દામાં આપણે વાત કરી એવી દરેક માહિતી મેળવવી. હમણાં જ મેં તમને કહ્યું કે માહિતી મેળવવાનો અધિકાર છે. તો કિંમત, ગુણવત્તા, એની બનાવટ, એના માપદંડ, ચીજવસ્તુના ધારાધોરણો, એવી દરેક માહિતી મેળવવી. જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસવા. આપણે કોઈ પ્રસિદ્ધ થયેલી જાહેરાત ઉપરથી જો ચીજવસ્તુ ખરીદીએ છીએ તો એ જાહેરાતના સંદર્ભે એના લેબલ યોગ્ય છે કે નહીં એ ચેક કરવું. ગ્રાહકે પોતાના વર્તન વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ. ગ્રાહકે એવું વર્તન કે એવો વ્યવહાર કરવો જેથી એના વિક્રેતા કે ઉત્પાદક એ ગ્રાહક સંદર્ભે સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેવું વિચારી શકે. ચોથું, ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનું પાક્કું બિલ કે નાણાં ચૂકવ્યાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો. આપણે માહિતી મેળવી લીધી, માહિતીના આધારે ચીજવસ્તુ કે સેવાની પસંદગી થઈ ગઈ, ખરીદી કરવાનો નિર્ણય લેવાયો, તો ત્યાર પછી આપણે જે નાણાં ચૂકવ્યા છે એની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો.
જે ભવિષ્યની આપણી સુરક્ષા માટે છે. વોરંટી કાર્ડ ભરાવીને દુકાનદાર પાસે કે વિક્રેતા પાસે દુકાનના સિક્કા સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો. વોરંટી કાર્ડને ભરાવવું જરૂરી છે, જે તે દુકાનદારના સહી અને સિક્કા સાથે. નંબર 5, ગ્રાહકોએ બિનરાજકીય સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો રચવા. માન્યતા આપે છે સરકાર બિનરાજકીય સંગઠનોને, સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળોને. ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર અને અન્ય સંસ્થાઓએ સ્થાપેલી વિવિધ સમિતિઓ. ઘણા બધા સ્વૈચ્છિક સંગઠનો છે, કન્ઝ્યુમર ઓર્ગેનાઇઝેશન છે આપણી સમાજ વ્યવસ્થામાં. તો એમાં ગ્રાહકોએ પણ એ મંડળોમાં પ્રતિનિધિત્વ મેળવવું જોઈએ, એમાં સહભાગી થવું જોઈએ, એક જાગૃત જવાબદાર ગ્રાહક તરીકે. સમાજના અન્ય લોકોને પણ જાગૃત કરવા જોઈએ. ત્યાર પછી 6થો મુદ્દો કે ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ માટે સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિત સ્વરૂપમાં રજૂઆત અવશ્ય કરવી. જો ગ્રાહક સામે કોઈપણ પ્રકારે અસંતોષ ઊભો થયો હોય, કોઈપણ પ્રકારનું આર્થિક નુકસાન થયું હોય, તો ત્યારે ગ્રાહકે ફરિયાદ અવશ્ય કરવી સંબંધિત અધિકારીને. એમાં પણ વિશેષ કરીને જ્યારે વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદો, જેમાં કોઈ સાર્વજનિક હિત સમાયેલું હોય ઘણા બધા લોકોનું, તો ત્યારે તેના નિવારણ માટે તેણે ગ્રાહક મંડળીની અથવા કોઈ સેવાભાવી સંસ્થાઓની મદદ લેવી. ગ્રાહક પોતે જો કાયદાથી સંપૂર્ણ પરિચિત નથી, તો ગ્રાહક મંડળીને કે કોઈ સેવાભાવી સંસ્થાઓ, ગ્રાહક સુરક્ષા મંડળ છે, એનો સંપર્ક કરવો અને એની મદદ લેવી જોઈએ. હવે 7મો મુદ્દો છે કે ગ્રાહકે મુખ્યત્વે ખાદ્ય પદાર્થો, દવાઓ ખરીદતી વખતે તેમની કિંમત, પેકિંગ, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઉત્પાદકનું નામ, સરનામું જોઈ તપાસીને ચકાસી લેવા. મિત્રો, ખાદ્ય ચીજ વસ્તુનું વિશેષ મહત્ત્વ છે, જે આપણા સ્વાસ્થ્ય માટે બહુ અગત્યની હોય. તો ત્યારે એ ખાદ્ય પદાર્થો કે દવાઓ, એની કિંમત કે પેકિંગ, ચોખ્ખું વજન, એની અંતિમ તિથિ, એક્સપાયરી ડેટ, એના ઉત્પાદક કોણ છે, આ બધું અવશ્ય ચકાસવું. વસ્તુની ખરીદીમાં ગ્રાહકે માલની ગુણવત્તા સંદર્ભે, ચીજવસ્તુની ગુણવત્તાના સંદર્ભમાં, માલની સલામતીના ધોરણોમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી. આપણે મિત્રો પહેલો જ અધિકાર જોયો તો ગ્રાહકના સંદર્ભે, સલામતીનો અધિકાર. આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તો એવી ચીજવસ્તુઓ આપણે ખરીદવી નહીં, એમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ના થઈ શકે. નંબર 8, ભળતા કે બનાવટી માલ, ડુપ્લિકેટ, બનાવટી ચીજવસ્તુઓ તેમજ વજનમાં ઘટ વિશે જો શંકા જન્મે તો ગ્રાહકે તરત જ વેપારીનું ધ્યાન દોરવું. ભળતી ચીજવસ્તુઓ, કોઈ બનાવટી ચીજવસ્તુઓ હોય કે પેકિંગના સંદર્ભમાં વજનમાં ઘટ જણાય તો ગ્રાહકે તરત જ વેપારીનું ધ્યાન દોરવું. વેપારી ફરિયાદ નિવારણમાં વિલંબ કરે, જો વેપારી આપણને એનો યોગ્ય ફરિયાદ નિવારણ ન આપે, તો સત્તામંડળ કે કોર્ટ સમક્ષ, કન્ઝ્યુમર કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી કરવી.
કન્ઝ્યુમર કોર્ટને અરજી કરવી. આપણે એક આખી વ્યવસ્થા ગ્રાહક સુરક્ષા માટે કેવી વ્યવસ્થા અમલમાં છે એ પ્રશ્ન આના પછીના તાસમાં જોવાના છીએ. એટલે ફરિયાદ ક્યાં થઈ શકે, એ આખી વ્યૂહરચના કેવા પ્રકારે છે એ આપણે સમજીશું, ત્યારે આ બધી બાબતો વધારે સ્પષ્ટ થશે. ત્યાર પછી 9મો મુદ્દો છે કે ગ્રાહકે આકર્ષક જાહેરાતોથી લલચાઈને દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી ખોટી ખરીદી ન કરવી. મિત્રો, હું એવું માનું છું કે ગ્રાહક શોષણ થવા માટે આપણે પોતે જવાબદાર છીએ. ઘણી વખતે આપણે બિનજરૂરી, જરૂરિયાત નથી પણ જાહેર ખબરોથી આકર્ષાઈને દેખાદેખીથી ખરીદી કરીએ છીએ, તો ત્યારે શોષણની શક્યતાઓ સૌથી વધુ હોય છે. પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુઓ ખરીદવી, જેટલી જરૂર છે એટલી માત્રામાં જ, અને એ જ ચીજ વસ્તુઓ બઢતી કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદાઈ ન જાય તેની સાવચેતી ગ્રાહકે રાખવી જોઈએ. આપણાથી બઢતી ચીજ વસ્તુઓ કે પછી હલકી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓ ખરીદી ન જાય એની કાળજી આપણે પોતે રાખવી જોઈએ. એ પછીનો મુદ્દો છે તોલ માપના સંદર્ભે. બાજુમાં આપણને એના કેટલાક ચિત્રો આપેલા છે. તો ગ્રાહકે તોલ માપના દરેક પ્રકારના સાચા પ્રમાણિત કરેલા સાધનોથી જ ચીજવસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો. પ્રમાણિત કરેલા સાધનો, તોલ માપના સાચા. વેપારીએ તોલ માપના સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલ ન હોય કાયદા પ્રમાણે, તો તોલમાપ અધિકારીશ્રીનો સંપર્ક સાધીને તેનું ધ્યાન દોરવું કે પછી લેખિત ફરિયાદ કરવી. મિત્રો, આ સાર્વજનિક હિત માટેનો મુદ્દો છે. જો આપણા ધ્યાનમાં આવે કે તોલ માપના સાધનો પ્રમાણિત કરેલા નથી કે સાચા નથી, તો આપણે વેપારીનું ધ્યાન દોરવું અથવા તો તોલમાપ અધિકારીને તે અંગે લેખિત ફરિયાદ કરવી. નંબર 11, ગેસ સિલિન્ડરમાં સીલ તપાસવું. સિલિન્ડર પેક છે કે નહીં. રિક્ષા કે ટેક્સીમાં બેસતી વખતે 0 મીટર કરાવીને બેસવું. વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પેટ્રોલ પંપના ઇન્ડિકેટર પર 0 મીટર રીડિંગ જોઈ લેવું. મીટર 0 છે કે નહીં એ ચેક કરવું. તેમજ સાધનમાં કેરોસીન લેતી વખતે માપિયામાં ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખવો. મિત્રો, કેરોસીન જેવી પ્રવાહી વસ્તુઓ કે જે માપિયામાં આપવામાં આવે છે માપીને, પણ એનું પ્રેશર વધારે હોય એટલે પાત્ર જે છે માપિયું એ ઝડપથી ભરાઈ જાય, પણ એ ફીણ નીચે બેસી જાય ત્યાર પછી પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખવો. આ બધી જ બાબતો, આ બધા જ મુદ્દાઓ વ્યવહારિક રીતે આપણી સામે ઉપસ્થિત થાય છે, તો આપણે એની સંપૂર્ણ તકેદારી, સાવચેતી રાખવી એ આપણી ફરજ છે, જેથી ગ્રાહક શોષણથી આપણે બચી શકીએ. ત્યાર પછી 12મો મુદ્દો છે સેવાઓના સંદર્ભમાં. વીજળી, ટેલિફોન, વીમો, બેન્કિંગ, ટ્રાવેલિંગ, પંચાયત સેવાઓ, ખાનગી દાક્તરી સારવાર વગેરેની સેવાઓ ખામીયુક્ત જણાય તો તેનાથી પોતાને થયેલા આર્થિક, શારીરિક અને માનસિક નુકસાનની માહિતી ગ્રાહકે ગ્રાહક સુરક્ષા સંસ્થાને પહોંચાડવી.
કોઈ પણ સેવાઓ હોય, બેન્કિંગ સેવાઓ હોય, વીમા કંપનીની સેવાઓ હોય, પંચાયત પાસેથી આપણે જે સેવાઓ મેળવીએ છીએ, ખાનગી દાક્તરી સેવાઓ, જો એમાંથી એ સેવાઓ મેળવતી વખતે આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય છે, આર્થિક, શારીરિક કે માનસિક, તો એની ફરિયાદ અવશ્ય કરવી ગ્રાહક સુરક્ષા મંડળને. સેવા સંસ્થા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી સેવા સંસ્થા આપતી સંસ્થા સામે. જાગૃત ગ્રાહકે પોતાને થયેલા શોષણ, અન્યાય વિશે વર્તમાનપત્રો કે સ્થાનિક ટીવી ચેનલમાં જણાવીને બીજાના શોષણને ભોગ બનતા અટકાવવા જોઈએ. બીજાને પણ આપણે શોષણથી ભોગ બનતા અટકાવી શકીએ વર્તમાનપત્રમાં કે સ્થાનિક ટીવી ચેનલમાં એ અંગેની જાહેરાત આપીને. નંબર 13, ગ્રાહકોએ ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમો. આપણે અગાઉના તાસમાં એવા વિશિષ્ટ દિવસો જોયા હતા, 15 માર્ચ, 24 ડિસેમ્બર. તો એ દિવસોએ ખાસ કાર્યક્રમો યોજાય છે, કોઈ સેમિનાર યોજાય છે. ગ્રાહક ઝુંબેશ, ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિરો, કોઈ પરિસંવાદ, કોઈ તજજ્ઞ વ્યક્તિઓ, નિષ્ણાત વ્યક્તિઓ સાથેની ડિબેટ કે સેમિનારોમાં અવશ્ય ભાગ લેવો જોઈએ. એમાં આપણે અવશ્ય ભાગ લેવો. સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં ગ્રાહકે યથાશક્તિ મદદ કરવી, યથાશક્તિ યોગદાન આપવું, વધુમાં વધુ ગ્રાહકોને જાગૃત બનાવવા માટે, જેથી ગ્રાહકો શોષણનો ભોગ ન બને, પોતાની ફરજો વિશે સભાન બને. તો મિત્રો, આજના તાસમાં આપણે ફક્ત આ એક જ વિસ્તૃત મુદ્દાનો સમાવેશ કર્યો, ગ્રાહક ફરજો. મેં અગાઉ પણ તમને કહ્યું, ફરી વખત કહું છું કે આ પ્રશ્ન બોર્ડ એક્ઝામમાં વધુમાં વધુ પૂછાયેલો પ્રશ્ન છે. વ્યવહારિક સમજદારીથી આપણે લખી શકીએ એટલો સરળ પ્રશ્ન છે. એટલે એની તૈયારી આપણે ચોક્કસ રીતે કરવાની છે અને નોટબુકમાં આ પ્રશ્ન તમારે લખવાનો છે. અસ્તુ, પ્રણામ.